આજના રિવિઝનમાં આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન તુલનાની કક્ષાઓ ધોરણ 7માં ફક્ત 2 જ તુલનાની કક્ષાઓ કરવાની હોય છે, જે આપણે આગળના લેક્ચરોમાં કરી પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી. તો ચાલો હવે આપણે આ પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીનું રિવિઝનની શરૂઆત કરીએ. ધોરણ 7માં પાર્ટ બીમાં સૂચના આવે છે નીચેના વાક્યોને આપેલ ડિગ્રીમાં ફેરવો. એટલે તમને વાક્ય આપ્યા હશે, વાક્ય પછી કાઉન્સ આપ્યો હશે અને એ કાઉન્સમાં લખેલું હશે કે આપેલું વાક્ય તમારે પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવાનું કે કમ્પેરેટિવ ડિગ્રીમાં. એટલે વાક્ય પછી કાઉન્સમાં જે સૂચના આપેલી હોય એ સૂચના પ્રમાણે તમારે વાક્યને ફેરવવાનું. જો કાઉન્સમાં એમ કહ્યું કે પોઝિટિવ ડિગ્રીમાં ફેરવો તો તમારે પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવાનું, અને એમ કીધું હોય કમ્પેરેટિવમાં ફેરવો તો તમારે કમ્પેરેટિવમાં. તમને સૂચના કાઉન્સમાં આપેલી હશે એ સૂચના જ પ્રમાણે તમારે વાક્યને ડિગ્રીમાં ફેરવવાના રહેશે. નમસ્કાર મિત્રો. તો આજે આપણે રિવિઝનમાં ડિગ્રી ઓફ કમ્પેરિઝન તુલનાની કક્ષાઓ વિશે જોઈશું. તો તુલનાની આપણે 3 કક્ષા છે. પહેલી જે છે નંબર 1 પોઝિટિવ ડિગ્રી, નંબર 2 સુપરલેટિવ ડિગ્રી, નંબર 3 કમ્પેરેટિવ ડિગ્રી. અત્યારે આપણે કરવાની છે પોઝિટિવ અને કમ્પેરેટિવ. સુપરલેટિવ કરવાની નથી. તો પહેલી જે છે નંબર 1 પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીમાં શું હોય? બે વ્યક્તિ, વસ્તુ ના ગુણ સમાન એવા હોય. સમાન પોઝિટિવ ડિગ્રીને આપણે ટૂંકમાં શું કહીશું? પી, પોઝિટિવ ડિગ્રી. તો હવે એ પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ ક્યાં થાય છે? તો પોઝિટિવ ડિગ્રીમાં કોઈ બે વ્યક્તિ, બે વસ્તુ વચ્ચે ગુણધર્મો સમાન હોય. એના રંગ, કદ, આકાર, ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ આ બધા પ્રકારે એક સરખા જ ગુણ ધરાવતા હોય તો ત્યારે પોઝિટિવ ડિગ્રી ઉપયોગ થાય છે. દાખલા તરીકે આ એક ચોક છે અને હું બીજો ચોક, તો આપણે બંને ચોકની સરખામણી કરીએ બે ચોક વચ્ચે તો શું થશે કે ભાઈ કલર એ સરખો છે, ઊંચાઈ એ સરખી છે, પહોળાઈ પણ સરખી છે, વજન પણ સરખું છે. તો આવી રીતે જ્યારે બે વસ્તુ કે બે વ્યક્તિ વચ્ચેનું ગુણધર્મ સમાન હોય તો એ સમાન ગુણધર્મમાં દર્શાવવા માટે આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે. તો પોઝિટિવ ડિગ્રીમાં હકાર વાક્યમાં શું આપણે વાપરતા હતા? એસ એસ. એવી રીતે હવે આપણે જે જોવાનું છે બીજું કમ્પેરેટિવ ડિગ્રી. સી શોર્ટકટ. બે વ્યક્તિ, વસ્તુ, પહેલી વ્યક્તિ કે વસ્તુ, બીજી વ્યક્તિ કે વસ્તુ કરતા ગુણમાં ચડિયાતી હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરવાનો? શેડીનો ઉપયોગ કરવાનો. દાખલા આપણે અપ્સરાની પેન્સિલ લઈએ અને બીજી પેન્સિલ આપણે નટરાજની લઈએ, તો આપણે બે પેન્સિલની સરખામણી કરીએ તો બંનેના રંગ અલગ, બંનેનો આકાર અલગ, બંનેની ઊંચાઈ અલગ, બંનેનું વજન અલગ, અંદર વપરાયેલી પેલી બ્લેક કાર્બન એ પણ અલગ, ક્વોલિટી વાઇઝ જોવા જાવ બંનેના ભાવમાં પણ ફરક. તો આ શું છે કે બેમાંથી એક વ્યક્તિ કે બેમાંથી એક વસ્તુ બીજી વ્યક્તિ કે વસ્તુ કરતાં ચડિયાતી ત્યારે શેનો ઉપયોગ થાય છે? આપણે કમ્પેરેટિવ
ડિગ્રી. એવી રીતે બે પેન છે, એક નટરાજની પેન છે ને એક સેલો કંપનીની પેન છે. તો હું એમ કહીશ કે સેલો કંપનીની પેન સારી છે. કઈ પેન કરતા? નટરાજ કંપનીની પેન. તો શું થયું? બે વસ્તુ વચ્ચેમાંથી પહેલી વસ્તુ બીજી વસ્તુ કરતાં કેવી છે? ગુણમાં ચડિયાતી છે. તો ત્યારે શેનો ઉપયોગ થાય છે? કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે શેનો ઉપયોગ કરતા હતા? ER વિશેષણને શું લાગે? ER અને પછી શું આવે? ધેન. એ શેમાં વાપરતા હતા આપણે? કમ્પેરેટિવ ડિગ્રી. હવે આપણે શરૂઆત કરીએ. રશ્મા ઇઝ બ્યુટીફુલ, નીતા ઇઝ નોટ સો બ્યુટીફુલ. કૌંસમાં આપ્યું છે સી. એટલે આપણે શેમાં ફેરવવાનું કહે છે? કમ્પેરેટિવ ડિગ્રીમાં આ વાક્ય ફેરવવાનું કહે છે. તો સૌથી પહેલા આપણે કોની સરખામણી છે પહેલા જોઈએ? રેશમા અને નીતા. આ બે વચ્ચે સરખામણી છે. શેની સરખામણી છે? બ્યુટીફુલ. તો આ શું થયું? વિશેષણ. શું થયું? વિશેષણ. તો હવે આપણે કમ્પેરેટિવમાં ફેરવવાનું છે. શું કહે છે? રેશમા ઇઝ બ્યુટીફુલ. રેશમા સુંદર છે. નીતા ઇઝ નોટ સો બ્યુટીફુલ. નીતા એટલી સુંદર નથી. તો આપણે સૌથી વધારે સુંદર કોને બતાવવાની છે? રેશમા. તો રેશમાને આપણે લઈ લઈએ આગળ. રેશમા ઇઝ. હવે બીજું ધ્યાન અહીંયા વિશેષણને અહીંયા લગાડવાનું કીધું, પણ જે વિશેષણનો ઉચ્ચાર લાંબો થતો હોય તો એ વિશેષણની આગળ મોર મૂકવામાં આવે છે. શું મૂકવામાં આવે છે? મોર મૂકવામાં. રેશમા ઇઝ more beautiful than Nita. હવે તમને પૂછે કે અહીંયા મોર કેમ મૂક્યું? જ્યારે પોઝિટિવ કમ્પેરેટિવ ડિગ્રી ભણ્યા ત્યારે આપણે એક નિયમ હતો કે વિશેષણનો ઉચ્ચાર લાંબો થતો હોય તો એની આગળ મોર મૂકવામાં આવે. નહીં તો શું લાગે છે? ER. તો more beautiful than Nita. આ તમારું શેમાં ફર્યું વાક્ય? કમ્પેરેટિવ. મોહન ઇઝ થિન, સાગર ઇઝ ઇક્વલી. બંને વચ્ચે બંને કેવા છે? સમાન છે. શું છે? વિશેષણ આ થિન થયું. હા, ચાલો. મોહન ઇઝ as thin as સાગર. હવે પોઝિટિવમાં ફેરવો એટલે બંને બાજુ એસ એસ ને વચ્ચે શું આવશે? વિશેષણ. આ યાદ રાખવાનું. એસ એસ ની વચ્ચે શું મૂકવાનું? વિશેષણ. રામોદ ઇઝ વાઇઝ, મીના ઇઝ નોટ સો વાઇઝ. શેમાં ફેરવવાનું કહે છે? કમ્પેરેટિવ ડિગ્રીમાં. તો હવે ફેરવીએ. કોણ આવ્યું છે? રામોદ. રામોદ ઇઝ વાઇઝ નું શું થશે? વાઇઝર. ઈ આપણે તો છે આનંદ આવશે. વાઇઝર ધેન મીના. શું થયું? રામોદ મીના કરતા વધારે ડાયો છે. આમાં ગુણધર્મ શેનું હતું? ડાયો. બે વ્યક્તિ વચ્ચેનું હતું. અહીંયા પણ સુંદરતાનું હતું. અહીંયા બી ગુણધર્મનું હતું. એટલે આવી રીતે પરીક્ષામાં તમને વાક્ય આપ્યું હશે, કૌંસમાં લખ્યું હશે, કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવો કે પોઝિટિવ ડિગ્રીમાં ફેરવો. એટલે એ પ્રમાણે આ રીતે જ પ્રમાણે એને વાક્ય ફેરવવાના રહેશે. અહીંયા વાક્ય આપ્યું હશે, કૌંસમાં લખ્યું હશે કમ્પેરેટિવ ડિગ્રી. એટલે એ વાક્યને આપણે શેમાં ફેરવવાનું? કમ્પેરેટિવ ડિગ્રી. કૌંસમાં લખ્યું હોય પોઝિટિવ ડિગ્રી, તો એ વાક્યને આપણે શેમાં ફેરવવાનું રહેશે? પોઝિટિવ ડિગ્રી. એટલે પોઝિટિવમાંથી કમ્પેરેટિવમાં ફેરવો એટલે એટલું ધ્યાન રાખવાનું. વિશેષણને ER લાગે. જો વિશેષણનો ઉચ્ચાર મોટો થતો હોય તો વિશેષણ પહેલા મોર મૂકવાનું, ER લગાડવાનું નહીં તો પછી. અને છેલ્લે શું આવશે? ધેન. આ વસ્તુ ફરજિયાત ધ્યાનમાં રાખો. અને કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં ફેરવો તો વિશેષણને જે ER પ્રત્યય કે મોર પ્રત્યય લાગ્યો હોય આગળ પાછળ એ બધું કાઢી નાખવાનું. મૂળ રૂપ જ વિશેષણનું અંદર આવશે. શેમાંથી? કમ્પેરેટિવમાંથી પોઝિટિવ અને પોઝિટિવમાંથી કમ્પેરેટિવ ફેરવવાનું આવશે. જે હમણાં આપણે પ્રેક્ટિસ કરી. ચાલો હવે આપણે આગળ. અમી ઇઝ સ્માર્ટ. ઉમી ઇઝ ઇક્વલી સ્માર્ટ. અહીંયા ઇક્વલી શબ્દ છે શું છે?
સમાનતા દર્શાવે છે. કોની વચ્ચે? અમી અને ઉર્મી વચ્ચે. વાક્યમાં વિશેષણ કયું છે? સ્માર્ટ. ચલો કૌંસમાં શું આપેલું છે? પોઝિટિવ ડિગ્રી. તો પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવાનું હોય એટલે બદલા કોણ આવશે? કરતા એક અમી ઇઝ. પોઝિટિવ ડિગ્રી એટલે એઝ. વચ્ચે શું આવશે? વિશેષણ સ્માર્ટ. એઝ. બીજું કોણ છે? ઉર્મી. શું કહે છે? અમી ઇઝ એઝ સ્માર્ટ એઝ ઉર્મી. અમી અને ઉર્મી બંને સ્માર્ટ છે, બંને હોશિયાર, એક સરખા જ છે, બંનેમાં આ ગુણ કેવો છે? સમાન છે. એટલે આપણે કઈ ડિગ્રી વાપરવાની કીધી હતી? પોઝિટિવ ડિગ્રી. કૌંસમાં આપણને આપી દીધી છે. એટલે પરીક્ષામાં બી તમને કૌંસમાં આપેલી હોય એ જ ડિગ્રી પણ અમારે ફેરવવાની રહેશે. આગળ માય અંકલ એન્ડ માય ફાધર આર ઇક્વલી સમાન રીચ. વિશેષણ કોની સરખામણી છે? માય અંકલ માય ફાધર, મારા કાકા અને મારા પપ્પા વચ્ચે શું છે સરખામણી? કે બંને સરખા જ પૈસાદાર છે, બંને સરખા જ પૈસાવાળા છે. તો આપણે શરૂઆત કરીએ. My uncle is as rich as my father. Gold is costly, silver is not so costly. કૌંસમાં આપણને આપ્યું છે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્ય ફેરવવાનું. વિશેષણ કયું છે? કોસ્ટલી. શરૂઆત કરીએ. Gold is costly અને silver is not so costly. સિલ્વર એટલું બધું મોંઘું નથી. મોંઘું કયું છે? ગોલ્ડ, સોનું. એટલે આપણે લખીએ gold is costly. હવે અહીંયા થશે y કાઢીને એનો l કાઢીને y કાઢીને એનો કેમ? અગાઉ આપણે જ્યારે આ શીખતા હતા ત્યારે નિયમ પ્રમાણે હતું કે વિશેષણને er લાગે તો y નું શું થશે? i. કારણ કે y ની આગળની શું છે? વ્યંજન છે. વ્યંજન હોય તો y નો i થશે અને er પ્રત્યય લાગશે. એ આપણે પોઝિટિવ કમ્પેરેટિવ ડિગ્રીના લેક્ચર કર્યા. એની અંદર કમ્પેરેટિવ ડિગ્રીમાં er પ્રત્યય લગાડવાના નિયમમાંનો આ નિયમ છે જે અહીંયા એપ્લાય કર્યો છે. Gold is costlier than silver. This dress is attractive, that dress is not so attractive. Attractive વિશેષણ. આ ડ્રેસ અને that dress પેલો ડ્રેસ કયામાં ફેરવવાનું? કમ્પેરેટિવ ડિગ્રીમાં. આ ડ્રેસ પેલા ડ્રેસ કરતા કેવો છે? વધારે આકર્ષક છે. એવું આપણે વાક્ય બનાવવાનું છે. તો કયો ડ્રેસ વધારે આકર્ષક છે? આ. This dress is. હવે અહીંયા બીજું ધ્યાન રાખો. er તો લગાડીએ છીએ આપણે, પણ એ વખતે એક નિયમ કરેલો કે વાક્યનો ઉચ્ચાર, શબ્દનો ઉચ્ચાર મોટો થતો હોય, દાખલા તરીકે બ્યુટીફુલ, એટ્રેક્ટિવ, આ બધાના ઉચ્ચાર કેવા છે? મોટા છે. તો er નહીં લાગે. er ની જગ્યાએ શું લાગશે? more. This dress is more attractive. પછી ધેન તો મૂકવાનું જ આપણે. ધેન that dress. એટલે પરીક્ષામાં તમને વાક્ય આપેલું હશે, વાક્ય સાથે કાઉન્સમાં લખેલું હશે કે કઈ ડિગ્રીમાં પોઝિટિવ ડિગ્રી હોય તો પોઝિટિવ ડિગ્રીમાં અને કમ્પેરેટિવ ડિગ્રી લખ્યું હોય તો કમ્પેરેટિવ ડિગ્રીમાં તમારે ફેરવવાનું રહેશે. Fly is big and ant is not so big. કઈ ડિગ્રી છે? કમ્પેરેટિવ. વિશેષણ બી થયું. ચાલો આપણે big છે, not so big, ant big, comparative છે. ચાલો a fly is bigger than an ant. આગળ જોઈએ. bread is soft, biscuit is not so soft. comparatively
તો વિશેષણ શું છે? સોફ્ટ. તો આપણે કોને વધારે બતાવવાના છે? બ્રેડ. બ્રેડ ઇઝ softer than biscuits. Montu and Pintu are equally smart. Equally समान. कई डिग्री છે? पॉजिटिव में फेरवाळो कीधो. Montu is as smart as Pintu. એટલે આવી રીતે તમને કાઉન્સમાં પરીક્ષામાં આપેલું હશે એ પ્રમાણે તમારા વાક્યનું ફેરવવાના રહેશે. પોઝિટિવ ડિગ્રી કીધું છે તો